વડોદરા શહેરના 4.5 વર્ષના યશવર્ધન પ્રસાદ જોશીએ માત્ર 1 મિનિટ અને 15 સેકન્ડમાં 48 દેશોના ધ્વજને ઓળખીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સિવાય પણ યશવર્ધનને દેશની નદીઓના નામ તથા ઘણા શ્લોક આવડે છે. તો આવો આપણે સાંભળીએ. India, South Korea, Uzbekistan, Afghanistan, Kazakhstan, Timor-Leste, Iraq, South Korea, Mongolia, Nepal, Sri Lanka, Vietnam, Iran, Thailand, Jordan, Maldives, Brunei, Bahrain, Bangladesh, Saraswati, Tapi, Yamuna, Brahmaputra, Ganga, Namai Ganga, Narmade Sagar, Jai Indabasya, Rani Bhagati Bhavata, Adut Thamana Dharmasya, Kadat Panam Sajamya, Nana Sadhu Nam Dina Chaitari Putang, Samtapanata Shambhavani Vivre. My name is Yashwardhan Prasad Joshi. I am full of pleasure and proud Indian. कौन सी स्कूल में हो आप? Little Millennium. कौन से स्टैंडर्ड में हो आप? At your fun. आपने अभी जो ये रिकॉर्ड किस में बनाया है? Flags. फ्लैग्स में? कितने फ्लैग्स के नाम आते हैं आपको? 48. 48? हाँ. किसने सिखाया ये सब आपको? मम्मी ने. मम्मी ने सिखाया. મારું નામ રાધિકા પ્રસાદ જોશી છે. મારા સન માસ્ટર યશવર્ધન પ્રસાદ જોશીએ હમણાં 1 મિનિટ 15 સેકન્ડ્સમાં 48 કન્ટ્રીઝના ફ્લેગ્સ ઓફ એશિયા કોન્ટિનેન્ટ ઓળખવાનો વિક્રમ કર્યો છે. એ પોણા 3 વર્ષનો હતો ત્યારથી જ એને ફ્લેગ્સ પ્રત્યે બહુ જ આકર્ષણ અને રુચિ હતી. એટલે એ અલગ અલગ કન્ટ્રીઝના ફ્લેગ્સ જોવાનું કે મને યુટ્યુબ પર એના જ વિડીયોઝ બતાવો અને એક યુઝ ટુ કન્ટિન્યુઅસલી જોયા જ કરે ફ્લેગ્સ અને આવે નીચે ટાઇટલ્સ આવે, ટાઇટલ્સના વાતો પણ આવે તો એ આમ જોઈને એનું એ ગ્રાફ્સ કરતો હતો. પછી અમે લોકોએ થોડુંક નોટિસ કર્યું કે એને એશિયા કોન્ટિનેન્ટના ફ્લેગ્સ વધારે સારી રીતે આવડે છે. એટલે વી થોટ કે આપણે આ જ ડિરેક્શનમાં કંઈક આગળ એનું નેક્સ્ટ લેવલનું એનું કંઈક અચીવમેન્ટ કે કંઈક કેપ્ચર થાય એના માટે અમે થોડીક ઇન્ક્વાયરી કરી અને ખ્યાલ બી આવ્યો અમને કે વી કેન અપ્લાય ઇન ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ કે એને આ ફ્લેગ્સ ઓળખતા આવડે છે અને યસ એને વિક્રમ અચીવ કર્યો. નેક્સ્ટ ગોલ હમણાં એને એશિયા કોન્ટિનેન્ટ્સના ફ્લેગ્સ બાય હાર્ટ થઈ ગયા છે. સો નાઉ અમારું પ્લાન એવો છે કે અને હજી 1-2 કોન્ટિનેન્ટ્સના ફ્લેગ્સ નું થોડુંક તાલીમ આપીને અમારું પ્લાન છે કે એને નેક્સ્ટ કોઈ રેકોર્ડમાં અપ્લાય કરીએ. અમને બહુ જ ખુશી છે અને અમને વધારે આનંદ એ વસ્તુનો છે કે એણે જાતે કર્યું. એટલે અમને એના પાછળ કોઈ પ્રકારનું કોઈ તાલીમ કે કોઈ મહેનત એવું કશું જ નહીં કરવું પડ્યું. એણે જે બી અચીવ કર્યું છે કે એણે જે બી શીખ્યું છે એને મેં તે શીખ્યું છે જસ્ટ ઓબ્ઝર્વિંગ ઓર વોચિંગ ધ વિડીયોઝ. ફક્ત અમે એને થોડીક તાલીમ એ રીતે આપી ટુ પ્રોનાઉન્સ પ્રોપરલી અને થોડુંક ટાઈમ વિશે કે થોડુંક ફાસ્ટ બોલવાનું છે એટલી જ તાલીમ અમે એને આપી. બાકી એણે જાતે જ કર્યું છે એ વસ્તુનો અમને બહુ જ અભિમાન છે.